આ ભાઈ જો મને શું કે મને ખબર પડી કે આખું કહેતો મને કે આવું જો આવે જો વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે જે અભિયાલ જસ્ટ મમ્મીને મૂકીને આવ્યા છીએ કારણ કે આજે મારે જવાનું છે જોબ, એટલે હું ઓફિસથી રેડી થઈ ગયો છું. અને જો તમને કહ્યું કે આજે બહુ દિવસ પછી મેં વ્લોગ નાખ્યો કારણ કે 3 દિવસ થઈ ગયા, 3 દિવસથી મેં વ્લોગ નાખ્યો નથી અહીંયા કારણ કે હું થોડો બિઝી હતો કામ વગેરેમાં, એટલે મને ટાઈમ મળતો નહોતો. એટલે સમજ્યા ને, મેં કીધું હતું પહેલાંથી કે મારે નાઇટ શિફ્ટ હતી એટલે સમજે. તો કંઈ નહીં, આપણે અભ્યાલ જો તૈયાર તો થઈ ગયા અહીંયા જોબ જવા માટે. તો એટલું જ તે. તો હાલ જો ખાવામાં મારે ખાવાનું હતું, પણ મમ્મી કહે પહેલાં મને મૂકી જાય એટલે પહેલાં એને મૂકવા જવું પડે મારે. તો એના અભ્યાસ હું મૂકીને આવ્યો છું અને હવે ખાવાની તૈયારી કરું છું. તો તમને ખાવાનું કહે શું બનેલું આજે? કોબી શાક પડી, પણ આજે તો પહેલાંનું હોય આ નહીં ખાવાનું આપણે. કાલે તો આપણે ખાવાનું રહી ગયું આવી રહ્યું. અને આપણે આજનું બન્યું છે બટેકા અને ગુલડિયાનું શાક બન્યું હોય, તો એ ખાવાનું હોય. તો આપણે પહેલાં ખાઈ લઈએ હે ને. અને હવે આ ખાલી બ્લોગ અહીંથી બનાવું છું, સ્ટાર્ટિંગ કરું છું કારણ કે મારા પછી આજે મારે છે મોર્નિંગ શિફ્ટમાં. એટલે મોર્નિંગ શિફ્ટ એટલે કે મારે જો અત્યારે હું 9 વાગે એટલે 6 વાગે એ મતલબ આવી 6 સાડા 6 હા. તો એટલા વાગ્યા સુધી હું આવી જઈશ અને પછી આપણે ઘરે આવું છું. સાજો વિશ્વ હું તો હજુ પડે સમજો. ઓ ભાઈ હોઈ જાવ તો હોઈ જાય ભાઈ, લાગી છે જ નહીં. 10 વાગે સુધી જાગી રે, 10 વાગે હોઈ રહે, મને કંઈ વાંધો પડતો નહીં. નહીં હોવાનું આપણે. ઉઠ અબે 11 વાગી ગયા. અબે ઉઠ. હજુ મોઢા ચાલુ થાય. ઉઠ નહીં હું આપણે મોઢા ચાલુ કર હજી મોઢા ચાલુ થાય, મોઢા ચાલુ કરવું પડશે. ઓમ નમઃ શિવાય ધાસ્તુ ઓમ મંગલ ભૈરવ વિષ્ણુ. અરે ઉઠ આવી ચાલ. એ કેટલું ઊંઘ કરે છે યાર. હા ભાઈ તો મને થકાડ લે યાર. ઉઠવાનું કર. હવે ઘરે કોઈ નહીં, હું જવું એટલે 10 વાગ્યા. ચાલ ઉઠ ચાલ ઉઠી નાવા ધોવાનું કરો ભાઈ સીધું. કઈ જાણવા પહેલાં થઈ ગયા આપણે ભાઈ ખાવાનું થઈ ગયું છે. હવે આપણે અહીં જવી બાઇકમાં આ ચાવી કઈ આ ચાવી દેવી પડશે. હવે આ ચાવી નીકળવું કારણ કે આમાં મારા સ્ટોરની ચાવી છે. જો આમાં સ્ટોરની ચાવી રાખેલી એટલે સમજે. એટલે હવે આ બાઇક લેજો પડશે. હવે આપણે અહીંયા જો દરવાજો પૈસા પડ્યા. હા પૈસા નથી આપણે જો અહીંયા. હા પકોડી વાળો જાય અહીંયા છે અમે એક. તો કઈ નહીં જો આમ જો ખાલી હું આ ઘરે આવીને જોઉં ને તો યાર ઓફિસમાં તો તોડવાનું કઈ તૈયારી કરવા અહીંથી જો. એવું ભાઈ અહીંથી તો બધું નીકાળી લીધું. હા આમ જો ખાલી મોટા અંદરથી જ આપણે જોઈ લઈએ. ચાલ ને અંદર જતા હોય. ચાલ આપણે શું બધું ખાલી કરી નાખ્યું લાગે ને. તો ભાઈ હા આપણે જો અંદર. ઓ ભાઈ આમ જો ખાલી હા આમ જો દરવાજો. ઓ ભાઈ દરવાજો નીકાળી લીધો અહીંથી. તો ભાઈ આમ જો ખાલી ભાઈ બધું નીકાળી લીધું અહીંયા. તો આમ જો ધૂળ અહીંનો તે દરવાજો સોરી દરવાજો નહીં આપણો બારી અહીંથી નીકાળી દીધો. ઓ ભાઈ એસી નહીં કઈ વગેરે કશું નહીં અહીંયા. ભાઈ દરવાજો અરે આ શું હા ભાઈ અહીં પેલા વચ્ચે જ દીધો. અહીંયા તો પેલા છે ને આખો રૂમ બનાવેલો હતો પણ એ આખો ખાલી કરી નાખ્યો. ભાઈ એટલો મોટો રૂમ હતો અહીંયા. જો બધું આ વસ્તુ અહીં પડેલું, કીબોર્ડ બધું વસ્તુ અહીં પડેલું. હવે તો કઈ હદ નહીં. એ આ શું અબે હા આ રિંગટોન આજે અચાનક ભાગ કરે. મેં કીધું ક્યાંથી વાગે? એ આ લીધી પણ બરાબર ઓલો થયો વગડે ને તે વિચાર આપવું ને એમાં તો આને ભોકે કૂતરો. જો આપણો આ મારા પપ્પા અહીંયા ચા બા વગેરે અહીંયા બનાવતા. અહીંયા મારા પપ્પા અહીંયા બનાવો તમને દેખાડી.
જો અહીંયા બધું ચા વસ્તુ બધું અહીંયા જ બનાવવામાં આવે. બધું વસ્તુ મૂકેલું હોય બધું કપ વગેરે જો અહીંયા હજી પડ્યા જેવા કપ આજો આમાં હજી કપ પડેલા વગેરે જો આમાં બધું હવે ખાલી જવાનું અને આ બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હું હમણાં તમને દેખાડું ક્યાં શિફ્ટ કરવાનું. આજો તમે સવારના ના કપડામાં જોતા છો આવીને હું તમે એમ કહેતા નહીં કે હું નાયો નહીં ભાઈ હું નાયો હોઉં પહેલાં એમ કહેતો હું નાયો હોઉં પણ આ મેં કપડાં પહેરેલા નહીં પછી પાછા બીજી ઘર મેં કપડાં બદલ્યા નહીં એ જ કપડાં પહેરીને પાછા સમજે તો હું કોઈ કહેતા નહીં મને કે હું નાયો નહીં ભાઈ. लाइट चालू नहीं की जो અહીંથી બધા બોર્ડ વગેરે બધું કનેક્શન निकाल લીધું है. जो भी कलर चाहिए मेरे को बता देना मैं भाई ये कलर दे दूंगा. देखो ये देखो ये फर्नीचर मैं करा दूंगा आपको 500 रुपए का एक फर्नीचर. जब आपके पापा ने देखा ये गोल्डन कलर भाई ये वाला अच्छा है. ये गोल्डन है ये रियल गोल्ड है भाई. गोल्ड नहीं है ये भाई ये गोल्ड है. अरे मेरे को वो अंकल ने कहा था कि गोल्ड है ये रियल गोल्ड. इतनी बड़ी पुस्तक इतने सारे कलर है मेरे पास. हाँ जी अम्बानी मेरे पास है. अम्बानी मेरे पास कलर खरीदने आता है. अम्बानी के पास इतने कलर नहीं होंगे. ये टेक्नोलॉजी है नहीं ये लकड़ी है. चल भाई अब मैं आपको दूसरा ऑफिस बताता हूँ. अभी हमारा जो दूसरा अभी यार बोलता गुजराती याद आई अला बोलता हिंदी याद आई कहीं नहीं. હવે તમને બીજી ઓફિસ દેખાડી અમારી અંદર અહીંયા છે જો બાજુમાં તે હમણાં જ બનાવી બધો સામાન ત્યાં બપોરે શિફ્ટ કરાયેલો અહીંયા જો 3 દિવસ લાગે. 3 દિવસ થયા હા લે તો ચાલ બનતા હે આની યાર તાસ મહિની the office is this is not available for people. ચલો अब जाते हैं જો અહીંથી બહારથી જોયેલો તો કે મને ખબર નહીં આટલી જ ઓફિસ ના નીકળી છે. હા શું બતાવજો તો કાંઈ નથી ઓફિસ નહીં દેખાય જો દેખાતી નહીં પણ આ ઓફિસ દેખાય છે. અરે જો આ દેખાય છે થોડી હા એના કરતા વધારે દેખાય છે. BMW એ મારી છે તારા એક નહીં તારે જો અરે જો તમે બતાવો ચાલી અરે કચરા પર જો હવે કચરાવાળી મારી નહીં આમ મારી તને જો નંબર પ્લેટ VIP 0001. અને હું એક વસ્તુ બતાવું આ ખાલી કાપી મર્સિડીઝ માટે હાલો જીવી આ જો આ હું આટલું મોટું મીટર પત્તા થકી અબે આ જનરેટર અબે યાર મને ખબર નહીં. હા લો લઈ જાઓ મફતની બસ્તી છે લઈ જાઓ નહીં કામ 5-6 રૂપિયામાં 500 હું 5 કરોડ કોણ લે ભાઈ 5 રૂપિયા 5 पैसा नहीं डॉलर. भाई जो बाहर तो आज लाइटें बंद दिखाई અહીંયા તો જો ઓફિસની લાઈટો ઓફિસ સોરી ઓફિસની લાઈટો બંધ જ છે અને જો ફ્લેટની લાઈટો બધું બંધ અહીંયા આજ તો આ તો હા અબે હા અબે આ તો મુકણ ભૂલી ગયો જો અહીંની મિની કૂપનમાં છે જો અહીંની મિની કૂપન માં જોડો જો વિશાલ ખબર નહીં ક્યાં લઈને જો તો અગર હવે આપણો ઓફિસ ચેન્જ થાય ને મતલબ કે હવે આપણું ઘરે થોડાક દિવસો ચેન્જ થવાનું છે એટલે એ તો કન્ફર્મ છે. હવે તો જો હું કહી દઉં થોડાક જ દિવસ હવે આ થોડાક દિવસમાં ચેન્જ થઈ જવાનું છે અહીંયા. શું કહીશ હા શું છે હું મારા ચપ્પલ લેવા તારા ચપ્પલ શું છે ચપ્પલમાં શું હવે શું રાખ્યું વોટર શું મારા ચપ્પલમાં કપચા નાખ્યો ને હવે એવું ચાલ ખબર પડે નહીં કે અંદર ભાઈ આવું કરો આ ભાઈ જો મને શું કે મને ખબર પડી આખું કહેતો મને કે આવું જો આવે જો એ એક ના ઢગલી ના બના કા એપ્રિલ ફૂલ આમ જો મારા કાકરમાં ચાવી લે ચાવી બાઈક છે ની આ બાઈક ની રે गाड़ी चाहिए नहीं गाड़ी की चाबी है ना गाड़ी की नहीं है ऑफिस की चाबी ओ अबे फ्लैट की चाबी
सबकी आ गई सबका साथ सबका વિકાસ તો ગઈ સાહેબ આજના વિડીયોમાં આ જ હતું અને આવતા વ્લોગથી આપણે હિન્દી વ્લોગ આવવાના છે તો જેને હિન્દી વ્લોગ જોવાના હોય તે રહેજો કાલથી આપણા વ્લોગ હિન્દીમાં આવી જશે કાલથી તો રેડી રહેજો તમે લોકો તો આ વિડીયોને અહીંયા કરું છું હવે બહુ મોટું આમ મોટું નહીં પણ બહુ નાનો વિડીયો જ છે પણ મારે હોવાનું બધું કરવાનું છે એટલે તો આ વિડીયો અહીંયા કરું છું તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરજો તો મળી એક આવા નવા વિડીયો ત્યાં સુધી બાય બાય.